જેન્ઝીને એઆઈ ઉપર પીએચડી કરી રહ્યો છું. બધા ગેજેટ્સ એમને બિલકુલ રેડીમેડ મળે એ કારણ હોઈ શકે. તો એમનો એક જુદો પર્સપેક્ટિવ જેનજીની એક સારી બાબત, કલ્ચરલી બહુ જ રૂટેડ છે. એવા ચેલેન્જ કેવા છે, આ લોકોને મેનેજ કઈ રીતે કરવા. એમને હા સાંભળવાની આદત પડી છે. અમે એટલું સમજ્યા કે અમને કોઈ સમજી નથી. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલ ગુજરાતી અને flip2ebiz.com ના સંયુક્ત ઉપક્રમે બિયોન્ડ ધ માઇકમાં આપનું સ્વાગત છે. બિયોન્ડ ધ માઇક ફાઉન્ડર સિરીઝ. અહીં ફાઉન્ડરોને આપ રૂબરૂ થાવ છો, એમની વાતો સાંભળો છો. અત્યારે સમય એવો છે કે કંઈક નવી વાત કરવી હોય, નવી બિઝનેસની વાતો કરવી હોય, નવી કેડી કંડારવી હોય તો સમય ઘણો ટફ છે. ઘણી બધી મહેનત કરવી પડે એવી છે. ઘણા બધા કોમ્પિટિટર છે અને આ સમયમાં જો કોઈ સરસ કામ કરીને એ બહાર આવે છે તો એ વાતો સાંભળવી ખરેખર ગમે એવી હોય છે. આ બિયોન્ડ ધ માઇકનો આપણો એ જ હેતુ છે કે તમે બિઝનેસમેન સાથે, નવા બિઝનેસમેન સાથે, એમની સ્ટ્રગલ સાથે તમે રૂબરૂ થાવ. કઈ રીતે વાત કરે છે, કઈ રીતે રૂબરૂ થાય છે, કઈ રીતે જીવન સાથે પોતાના શ્વાસ આ સમાજને કંઈક નોખું અનોખું પ્રદાન કરવા માટે જે એ ટેવાયેલા છે, એવા વ્યક્તિત્વ સાથે તમને રૂબરૂ કરાવીએ છીએ. નમસ્કાર. થેન્ક યુ. જપન શાહ, કેમ છો? બસ એકદમ મજામાં. દર્શક મિત્રો, આ જપન શાહજી છે. ખૂબ સારા વ્યક્તિત્વની સાથે સાથે અત્યારના કરંટ આઈટી બિઝનેસ સાથે સંકળાયેલા છે. અનેક ફર્મમાં તેઓ કામ કરી ચૂક્યા છે, વ્યવસાયે એ નોકરી કરી છે, એમણે એજ્યુકેશનમાં એકેડેમિક લેવલે લેક્ચરો આપ્યા છે, પોતાની એકેડેમી ચલાવી છે, લોકોને કઈ રીતે મેનેજમેન્ટ, સ્ટુડન્ટને કઈ રીતે મેનેજ કરી શકાય એ અંતર્ગત એમણે ઘણું બધું કામ કર્યું છે. રાઇટર છે. કઈ રીતે રાઇટર કે જેનજીને કઈ રીતે આપણે ડીલ કરી શકીએ, એ જેનજીને વાંચવા જેવું નથી, એ આપણે વાંચવાનું છે. જેનજી અત્યારે 2000 પછી, અત્યારે 25 વર્ષ, 2026 ચાલે છે, એટલે હવે એ પ્રોફેશનમાં આવે છે. એમની સાથે કઈ રીતે ડીલ કરી શકાય, કારણ કે આ બધા જ ગેજેટ્સ એમને સીધા જ નવા મળ્યા છે, હાથમાં મળ્યા છે. હવે જેનજીને આપણે કઈ રીતે ડીલ કરી શકીએ, તો એમને આ એક્સપિરિયન્સથી એમણે પુસ્તક લખ્યું છે અને એ પુસ્તકથી તમે જેનજી સાથે કઈ રીતે ડીલ કરી શકો એ વાંચવા જેવું છે. આપણે બધી જ વાતો જપનભાઈ પાસેથી સાંભળવી છે. જપનભાઈ, કેમ છો? સરસ. કેવું લાગે છે જીટીપીએલમાં આવ્યા છો? સારું લાગે છે, સારો અનુભવ છે, નવો અનુભવ છે. વાતો બધા સુધી સારી પહોંચે એનો આપણે પ્રયત્ન કરીશું. વાહ, બિલકુલ બિલકુલ બિલકુલ. જપનભાઈ, જન્મ્યા ક્યાં, આપ કેટલું ભણ્યા છો એ વાત સાંભળવી છે. અમદાવાદી જ છું. અમદાવાદમાં જ જન્મ્યા છે અને ભણવામાં મારું એકદમ પાયાનું પ્રાઇમરી સ્કૂલિંગ મેં માઉન્ટ આબુથી કર્યું. હાજી. અને 4th પછી, એટલે પ્રાઇમરી પછી હું અમદાવાદ જ ભણ્યો છું. અમદાવાદમાં જ ગ્રેજ્યુએશન કર્યું એચએ કોલેજમાંથી અને બીકોમ. પછી MBA ભણ્યો, લો ભણ્યો, CS ભણ્યો અને પછી અત્યારે હાલમાં જેન્ઝીને એઆઈ ઉપર પીએચડી કરી રહ્યો છું. કારણ કે પહેલાંથી એવું હતું કે આપણે નોલેજ હશે તો જ આગળ વધી શકાય, તો એ પ્રમાણે આપણે ભણ્યા અને ભણેલું હવે કામમાં આવે છે. જેનજી અને એઆઈ ઉપર આપ પીએચડી કરી રહ્યા છો. ખૂબ એક કહી શકાય ને કે તમે અત્યારની ટેમ્પરરી જે સિચ્યુએશન છે એના ઉપર જ હાથ મૂક્યો છે. કેવો એક્સપિરિયન્સ રહ્યો? આજે કેવું છે કે દરેક બાળકો સૌથી પહેલા એઆઈને પૂછે છે. કોઈ બી વસ્તુ હોય તો કામમાં પણ એમને શું કરવું એ એઆઈને પૂછે છે. અને સૌથી વધારે જે નવા વર્કફોર્સમાં આવશે એ જેન્ઝી આવવાના છે. કદાચ આપણા જેવાના મેનેજર કે નવા ફાઉન્ડર્સ કે નવા CEO જે જેન્ઝી છે, ડેટા પ્રમાણે 2030 સુધીમાં 30-35% વર્કફોર્સ જેન્ઝીનું હશે. તો એ લોકોની કાર્ય કરવાની ક્ષમતા, કાર્ય કરવાની પદ્ધતિ એ આપણે સમજવી બહુ જરૂરી છે જો આપણે રેલેવન્ટ રહેવું હશે તો. કારણ કે એ લોકો બહુ જ જુદી રીતે કામ કરે છે, ફાસ્ટ કામ કરે છે, ટેકનોલોજીને એડોપ્ટ કરે છે. તો વી ઓલ્સો નીડ ટુ રન એમની જોડે. તો એના માટે બહુ જરૂરી છે આ વસ્તુઓ સમજવી. રેલેવન્ટ રહેવું હશે તો? હા, એ સાચી વાત છે. ચેલેન્જ છે અત્યારે બધા માટે. તમે જોતા હશો કે દરેક કંપની, મોટી ટેક કંપનીઝ 4000, 6000, 10,000, 20,000 લોકોને લે ઓફ કરે છે. એટલે જો તમે અપસ્કિલ ના થઈએ, રેલેવન્ટ ના રહીએ તો બહુ ચેલેન્જ છે આજે માર્કેટમાં. એટલે પોતાને રેલેવન્ટ રહેવું, નવી વસ્તુ શીખવી અને કઈ રીતે આ એઆઈ આપણા કામને ઇમ્પેક્ટ કરી રહ્યું છે. જેનજીનો મેઇન પ્રોબ્લેમ શું છે જપનભાઈ? એમનો કોઈ પ્રોબ્લેમ જ નથી. આપણે સમજી નથી શકતા. પ્રોબ્લેમ છે કે તમે જોઈ નથી શકતા એમને.
એમને આપણે તમે આ સારી સમજી વાત કરી રહ્યા છીએ કે એમની પ્રશંસા કરી રહ્યા છે? પોઝિટિવ વસ્તુ છે કે તમારે એમને સમજવા તો પડે. સમજ્યા વગર તમે કઈ રીતે કહી શકો કોઈ સારું છે કે ખરાબ છે? એટલે અત્યારે પ્રોબ્લેમ એ છે કે લોકો સમજી નથી શકતા એમને. સમજો તો બધા જોડે કામ થાય, કેમ ના થાય? બધા ગેજેટ્સ એમને બિલકુલ રેડીમેડ મળે એ કારણ હોઈ શકે? કારણ કે હા. ગેજેટ્સ કશું ના નથી પાડતું, એમને હા સાંભળવાની આદત પડી છે. જે કરે છે એપમાં કરે છે, મોબાઈલમાં કરે છે, બધું ગેજેટ્સ એમને પોઝિટિવ રિપ્લાય આપે છે. માતા પિતા આપણે ના પાડતા હતા હા. એટલે ના સાંભળવાની એમની આદત નથી. એવું જરૂરી નથી. આપણે જે સમયમાં મોટા થયા ત્યારે આપણી જોડે કલર ટીવી હતું અને ઇન્ટરનેટનો લિમિટેડ એક્સેસ હતો. આ છોકરાઓ જોડે જ્યારથી એ મોટા સમજતા થયા ત્યારથી એમની જોડે ઇન્ટરનેટનો પૂરો એક્સેસ છે. તો તમે એમને મૂર્ખા ના બનાવી શકો. પહેલી વાત, તમે એમને ખોટી વાત ના કરી શકો. તમે કશું બી કહેશો તો એ સૌથી પહેલાં વેરીફાઈ કરશે ઓનલાઈન, અને એઆઈના જમાનામાં વધારે સારી રીતે વેરીફાઈ કરશે. એટલે એમને ના પાડવાની સાંભળવાની ક્ષમતા નથી એવું નથી, બટ આપણે એમને ડીલ જુદી રીતે કરવા પડે. જે આપણે હવામાં વાતો કરતા હતા એવી ના ચાલે. એમની જોડે ડેટા સ્પેસિફિક વાતો કરીએ તો એ બધી વાત સમજે છે. આપણે ચાલતું હતું કારણ કે આપણે વેરીફાઈ કરવા ક્યાં જાત. કોઈ આપણને કહેતું હતું કે હું એક દેશમાં ગયો ને ત્યાં મેં આવું જોયું, તો આપણે માની લેવું પડતું હતું. આ લોકો નહીં માને. તમે એમને કશું બી કહેશો તો તરત વેરીફાઈ કરશે અને કહેશે તમે તો સાચું નથી બોલતા, તો તમારા પર એનો ટ્રસ્ટ ઓછો થઈ જશે. સો એના માટે ટ્રસ્ટ બિલ્ડ કરવા અને એમની જોડે ડીલ કરવા વી હેવ ટુ બી સ્પેસિફિક. સેમ વસ્તુ ઇમોશન્સને બધામાં જ આવે. એટલે ગેજેટના લીધે લોકો એવું બી કહે છે કે લોકો ઇમોશનલેસ છે. એવું નથી. એ એમના ઇમોશન બહુ બધી એપ્સ પ્રત્યે રોજ પોતાના ઇમોશન્સ એક્સપ્રેસ કરે છે. એટલે વી શુડ નોટ થિંક ઇન દેટ મેનર. રાધર આપણે એમને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે કામ રોજ કરવું છે, એમને બી કરવાનું છે, જોડે જ કરવાનું છે. તો પોઝિટિવ અપ્રોચથી આપણે આગળ વધવું જોઈએ. એ ઓબ્જેક્ટિવથી જ અમે બુક લખીને અમે રોજ એ જ વાતો કરતા હોઈએ છીએ. બિલકુલ. ઇમોશન એ ગેજેટ્સ માં રોજ એક્સપ્રેસ કરે કરે છે, જ છે, પણ yes. ગેજેટ્સ એને કશું નકાર નથી કરવાનું. એ એની પણ જોડે એક હકીકત છે. એની જોડે જ રહી શકવાનું છે. એના એટલે વગર નેગેટિવ રિપ્લાય નથી નથી આપવાનો. આપવાનો. હા, એઆઈ પણ એ જ કરે છે. તમે જે હા. પોઝિટિવ કરતા હોય એમાં પોઝિટિવ વાતો કરતું જ જાય છે, કરતું જ જાય છે, જ્યાં સુધી તમે એને ના કહો કે આ ખોટું છે. તમે એને ના પાડશો તોય તમને શીખવાડી દેશે કે આ ખોટું નથી, હું તો સાચો જ છું. દેટ ઇઝ વોટ એઆઈ ઇઝ. કે ના, આ રીતે ખોટું છે પણ આ પર્સપેક્ટિવથી સાચું છે. એઆઈ જોડે 5000 પર્સપેક્ટિવ છે. આપણા લિમિટેશનમાં 10 જ હશે, 5 જ હશે, પણ એઆઈ જોડે આખી દુનિયાના 5000 5 લાખ પર્સપેક્ટિવ છે. સો યુ કેન કીપ ડિબેટિંગ વિથ એઆઈ, પણ એઆઈ તમને જવાબ આપતું રહેશે અને કોઈનો કોઈ પર્સપેક્ટિવ સમજાવતું રહેશે. એટલે આપણો પર્સપેક્ટિવ ખોવાનો નથી એઆઈમાં. એ જરૂરી વાત છે. મેઇન આઈટી બિઝનેસ છે. કેવું કામ કરો છો? કંપનીનું ફર્મનું નામ શું છે? જેમ અમે કીધું, અમારી ફર્મ છે જેએમએસ ટેકનોવા પ્રાઇવેટ લિમિટેડ, અને અમે લોકો લાર્જલી મિડ સાઇઝ અને સ્મોલ બિઝનેસીસ જોડે કામ કરીએ છીએ. અમારો કોર ઓબ્જેક્ટિવ છે કે અમારે આ એઆઈ આવ્યા પછી 2030 સુધીમાં 1000 એમએસએમઈને અમારે એઆઈ એડોપ્શન લાવવું છે. કારણ કે જેટલા બી સોલ્યુશન્સ અવેલેબલ છે બધા લાર્જ ઓર્ગેનાઇઝેશન્સ માટે છે. નાની શોપ્સ માટે કે નાના રિટેલ સ્ટોર માટે કે નાના બિઝનેસીસ માટે બહુ ઓછા સોલ્યુશન્સ અવેલેબલ છે. એમને બી એઆઈ એડોપ્ટ કરવું છે, પણ એઆઈથી શું કરે, ફાઇનાન્સમાં શું કરે, માર્કેટિંગમાં શું કરે, કન્ટેન્ટ કઈ રીતે બનાવે, જે ઘણા બધા ચેલેન્જીસ છે. એટલે અમારો કોર ઓબ્જેક્ટિવ એ છે અત્યારે, અને અમે અમારા જે બી એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ્સ છે મલ્ટિપલ ઇન્ડસ્ટ્રીમાં, હોસ્પિટાલિટી હોય, ઓટોમોબાઈલ હોય, એડ્યુકેશન હોય, તો અમારો કોર ઓબ્જેક્ટિવ એ જ છે કે અમે એઆઈથી એમના બિઝનેસને કઈ રીતે આગળ વધી શકે એના પર કામ કરીએ, જેનાથી એ આગળ વધે અને ઓવરઓલ જે એમએસએમઈ છે એને અમે સપોર્ટને બૂસ્ટ કરી શકીએ. જપનભાઈ, એક ક્વેશ્ચન એવો કરવો છે. આમ તો આપણે નેગેટિવ વાત નથી કરતા, પણ આપણે એને સમજીને ચાલવું જોઈએ. જેમ તમે જેનજીની વાત કરી કે આપણે એમની સાથે કામ કરવાનું છે. નાસા અત્યારે છુપાવે છે કે સોલર પર વિસ્ફોટો થાય છે. એ વિસ્ફોટો સોલર સિસ્ટમમાં સેટેલાઇટને ડેમેજ કરે છે, અને 2030 સુધી તો મોટું ડેમેજ થવાનું છે. હોર્મોઝમાં ઇન્ટરનેટના કેબલ કદાચ કપાઈ જાય, વૈશ્વિક પરિસ્થિતિ એવી છે. તો ભવિષ્ય શું છે આઈટી ને ઇન્ટરનેટનું? બે વસ્તુ છે કે બહુ બધું બદલાઈ રહ્યું છે. આજે આપણે કેબલ ઇન્ટરનેટથી સેટેલાઇટના ઇન્ટરનેટ પર જતા રહ્યા છે. જેમ ટેસ્લા અને ઇલોન મસ્ક અત્યારે સેટેલાઇટથી ઇન્ટરનેટ આપે છે. તો બહુ બધું બદલાઈ રહ્યું છે. એટલે કનેક્ટિવિટી, સેટેલાઇટની એક લિમિટ છે. જો સન ઉપર વિસ્ફોટ થાય છે તો એ સેટેલાઇટ બધા જ ડેમેજ થાય છે. એટલે શું છે કે અર્થ રિવોલ્વ કરે છે કન્ટિન્યુઅસ સનની આજુબાજુ, અને
વી હેવ ઇનફ ટેકનોલોજીસ ટુ મેનેજ કે આપણે સનથી કયા એ જ તો ડિરેક્શનમાં નાસા છુપાઈ રહ્યું છે. સેટેલાઇટ છે. સો બહુ બધા રીઝન છે. એટલે કનેક્ટિવિટીને આજે એક આપણે બેઝિક રાઇટ જેવું થઈ ગયું છે કે કનેક્ટિવિટી તો કશે નહીં જાય. કનેક્ટિવિટી વગર કશું પણ ચાલવાનું નથી. એઆઈમાં પણ બહુ બધા ચેલેન્જ છે. લોકો કહે છે કે એઆઈ બહુ જ કમ્પ્યુટિંગ યુઝ કરે છે, બહુ જ પાવર યુઝ કરે છે. એના બી સોલ્યુશન્સ છે. એટલે હવે વી હેવ ટુ લીવ વિથ એઆઈ, વી હેવ ટુ લીવ વિથ કમ્પ્યુટિંગ. એટલે કમ્પ્યુટિંગ કનેક્ટિવિટી વગર તમારો મારો કે આ વસ્તુ કશું ચાલે એવું છે નહીં. એટલે દરેક દેશ એની નેશનલ અસેટ રીતે કમ્યુનિકેશનને જુએ છે, જોશે અને એ રીતે આગળ વધશે. એટલે આપણે એના વગર જીવી નથી શકવાના. અને કદાચ તમે વિચારો એક દિવસ ઇન્ટરનેટ વગર તમારો દિવસ જઈ શકે છે, લાઇટ વગર ચાલશે, ઇન્ટરનેટ વગર નહીં ચાલે. બોથ આર નેસેસરી, ઇલેક્ટ્રિસિટી એઝ વેલ ઇન્ટરનેટ. યસ, એટલે ઇન્ટરડિપેન્ડન્સી બી કહેવાય હવે. એટલે કામ કરવા માટે જરૂરી છે. જસ્ટ મેં તો એટલા માટે કે ભવિષ્ય માલિક એવું કહે છે કે એ તો આપણે ડેસ્ટ્રોય જો વિથિન ફ્યુ યર્સ. એવું તો એવું બી કહેવામાં આવ્યું હતું કે 2020માં અર્થ જતું રહેશે, બરોબર છે. પણ નહીં, એટલે આઈટી એન્જિનિયર તરીકે તમને પણ એવું લાગે કે આપણે આટલું બધું ડેવલપ કર્યું છે, આપણે આટલા બધા ડિપેન્ડ્સ છીએ, આના વગર આપણે શ્વાસ નથી લઈ શકતા. આપણે હંમેશા કહીએ છીએ કે ન્યૂઝપેપરનું ચલન બંધ થઈ જશે. એક સમય એવું કહેવાતું હતું. આજે બી છે. તમે લંડનમાં રોજના 100 પત્રકાર પબ્લિશર્સ છે. યુએસનું WSJ હોય, મિન્ટ હોય, જપનભાઈ, ધીસ ઇઝ બધું જ ચાલે. ટ્રાન્ઝિશન પીરિયડ હા, ટીલ ટુ 2032. જપનભાઈ, MSME નવા ચેલેન્જ કેવા છે? તમે અનેક નાના ઉદ્યોગોને હેલ્પ, તમે સર્વિસ આપી રહ્યા છો, આઈટી સર્વિસ, એઆઈ સર્વિસ. તમને પૂછીને એ લોકો એમની ડિસિપ્લિન નક્કી કરે છે, સિક્યુરિટી નક્કી કરે છે, તો કેવો એક્સપિરિયન્સ રહે છે? ચેલેન્જ શું છે? જો આજે આખું દરેક ધંધો એક વૈશ્વિક બજાર જોડે કમ્પીટ કરે છે. પહેલાં એવું હતું કે હું ખાલી મારા આજુબાજુની 4 ફેક્ટરી જોડે કમ્પીટ કરતો હતો. પણ આજે મારા જેવું મેન્યુફેક્ચરિંગ કોઈ બેસીને ચાઇનાથી બી કરે છે, કોઈ તાઇવાનથી બી કરે છે. તો મારું કોમ્પિટિશન આજે ફિલિપાઇન્સ, ચાઇના એ બધા જોડે થઈ ગયું છે. તો જ્યારે તમે એક ગ્લોબલ સિનારીઓમાં, ગ્લોબલ ઇકોનોમિક સિનારીઓ જોડે કમ્પીટ કરો છો, તો તમારે બી તમારી જાતનું પ્રેઝન્ટેશન એવું રાખવું પડે. પ્રૂવ કરવાની છે આપણે. હા, એટલે હવે આ પ્રેઝન્ટેશન છે તમારું ડિજિટલ પ્રેઝન્સ અને તમારી ડિજિટલ આઈડેન્ટિટી. નાનામાં નાનું તમારી વેબસાઇટ હોય કે તમે કઈ ટેકનોલોજી વાપરો છો જેનાથી તમે વધુ લોકો સુધી પહોંચી શકો, કઈ ટેકનોલોજી વાપરો છો જેનાથી તમે તમારા કસ્ટમર્સને વધારે સારું કરી શકો, કઈ ટેકનોલોજી તમારા પ્રોડક્શન, પરચેઝ, ઓપરેશન, ફાઇનાન્સ, આ બધા જુદા જુદા વર્ટિકલમાં કઈ રીતે તમે ટેકનોલોજી વાપરીને તમારું કામ ફાસ્ટ કરી શકો. આજે ફાઉન્ડર બધું કરતો હોય, ફેક્ટરીનો ઓનર હોય ને એક્ઝિબિશનમાં જાય, બિચારા બિલે બનાવે, પાર્ટીને મળવાય જાય, આ બધું કામ એ કરે. હવે એમાંથી કઈ બાબતો શું ટેકનોલોજી કે એઆઈ કરી શકે, એમની જોડે વધારે સમય રહે, એ વધારે એક્ઝિબિશનમાં જાય, વધારે બિઝનેસના ગ્રોથ તરફ કામ આપે. તો અત્યારના MSMEના બહુ યુનિક ચેલેન્જ છે. બધાને ગ્રો કરવું છે, પણ ગ્રો કરવા રિસોર્સિસ લિમિટેડ છે, સારા લોકો મળતા નથી. કઈ ટેકનોલોજી એડોપ્ટ કરવું એ ચેલેન્જ હોય છે, કઈ રીતે ગ્લોબલ કમ્પીટ કરવું એ ચેલેન્જ હોય છે. તો ત્યાં અમે એમને સારી ટેકનોલોજી એડોપ્શન, એમના કામમાં ઓટોમેશન, જેમ કે એક બહુ સિમ્પલ વસ્તુ છે કે અમે એઝ અ મેટા પાર્ટનર તમારા ધંધામાં આજે તમને કોઈ બી ઇન્ક્વાયરી કરવી છે, કોઈ બી પ્રોડક્ટ સર્વિસ બાય કરવી છે, તો તમને જ્યારે ઈચ્છા હોય છે ત્યારે તમે મેસેજ કર્યો કે ફોન કર્યો. હવે નાનો MSME ઓનર આ બધા કામમાં બિઝી છે, તો એ તમારો ફોન ના ઉપાડ્યો, તો એના માટે તો એ બિઝનેસ લોસ થઈ ગયો. હવે અમે એઆઈની ટેકનોલોજીથી 24/7 અમારો એઆઈ વોઇસ એજન્ટ કોઈ બી કોલ ઉપાડશે, જવાબ આપશે ને ઓર્ડર લઈ લેશે. હોસ્પિટલમાં ફોન કરશો તો એઆઈ એજન્ટ ફોન ઉપાડીને અપોઇન્ટમેન્ટ બુક કરી દેશે. વોટ્સએપ ઉપર રાત્રે 10 વાગે બી તમને ઈચ્છા થઈ કે મારે જાણવું છે કે તમારા બિઝનેસમાં શું છે, તરત જવાબ આપશે. તો આવા એડોપ્શનને ચેલેન્જીસ, કારણ કે આજે બધાને ફાસ્ટ થઈ ગયું છે, ક્વિક કોમર્સ આવવાથી એવરીથિંગ પીપલ વોન્ટ ક્વિક. તો જવાબે ક્વિક જોઈએ. કસ્ટમરમાં વિચાર આવ્યો અને કસ્ટમરને સર્વિસ ના મળી તો છોડી દેશે. તો ત્યાં અમે આવા ચેલેન્જીસને સોલ્વ કરવા માટે એઆઈના ઘણા બધા સોલ્યુશન્સ આપીને એમને વિકસાવ્યા, જેથી એમનું અપલિફમેન્ટ થાય અને આ બધી બાબતો મેનેજ થઈ શકે. 2008ની ક્રાઇસિસ સુધી નોકરી કરે છે જપન શાહ, પછી એકેડેમિક લેવલે જાય છે, એકેડેમિક લેવલ પછી પોતાની ફર્મ કરીને, કંપની કરીને આઈટી સર્વિસ પ્રોવાઈડ કરે છે, નેશનલ, ઇન્ટરનેશનલ બધી જગ્યાએ જોડાય છે. ફ્યુચર કેવું જુઓ છો જપનભાઈ તમારું?
શું અમે ગોલ શું છે, ટાર્ગેટ શું છે? મેં કીધું અમારો અત્યારે અમે જેટલું સમજ્યા છે અમે બહુ જ ક્લિયર ઓબ્જેક્ટિવથી કામ કરીએ છીએ કે અમારે 2030 સુધીમાં ઇન્ડિયાના 1000 MSME ને એને એડોપ્શન કરાવવું છે. વાહ. અને એ તરફ અમે બહુ જ અગ્રેસિવલી હું મારી ટીમ બધા એ જ ગોલથી આગળ વધીએ છીએ. આજે કોઈ પણ બિઝનેસને પૈસા ઇઝીલી મળી જાય છે. તમને રોજ 20 ફોન આવે છે લોન માટે, પણ સારા માણસ અને ટેકનોલોજી એ બે નથી મળતું. જો તમને સારા માણસને ટેકનોલોજી સમય પર મળશે તો એની કંપની કેન સક્સીડ. તો અમે એ ગેપ પૂરો કરવા માટે પૂરો પ્રયત્ન કરીને 1000 MSME ને સર્વ કરવાનો અમારો ગોલ છે અને સારું કામ કરીને અચીવ કરીએ એવું અમારું પ્રયત્ન રહેશે. બુક લખી છે એ વિશે થોડીક વાત. બુક જેમ મેં કીધું કે અમે લોકો HR ઘણું બધું કરતા હતા અને એકેડેમિક્સમાં બહુ બધા જુદા જુદા લોકોને ભણાયા. ક્લિનિકલ રિસર્ચના છોકરાઓને ભણાયા, CFAના છોકરાઓને ફાઇનાન્સ ભણાવ્યું, MBAના છોકરાઓને ભણાવ્યું. તો અમે એ જેન્ઝીને ભણાયા જે આજે કામ કરવા આવ્યા છે. તો એમની જોડે બહુ જ ક્લોઝલી રહીને અમે ઘણું બધું સમજ્યા છે. સેમ વસ્તુ અમે HRમાં હતા તો અમારા બહુ બધા ક્લાયન્ટના ચેલેન્જ હતા કે આ લોકોને મેનેજ કઈ રીતે કરવા. તો એ જે અનુભવ હતો અમારો, અમે એટલું સમજ્યા કે અમને કોઈ સમજી નથી રહ્યું, એટલે એમને સમજવા માટે આપણે કશું કરવું પડશે. એટલે જો સમજી જાઓ તો યુ ડુ ગ્રેટ વર્ક વિથ ધેમ. તો એ ઓબ્જેક્ટિવથી બુક લખી. એ ઓબ્જેક્ટિવથી મેં PhD શરૂ કર્યું હતું. PhD તો હજી 4 વર્ષ થયા ચાલુ જ છે, પણ એમાંથી શીખેલીમાંથી એક બુક લખાઈ ગઈ. તો એ ઓબ્જેક્ટિવ એ હતો કે લોકો વધુ ને વધુ મિસકન્સેપ્શન બહુ છે જેન્ઝી વિશે, એ મિસકન્સેપ્શન દૂર કરે, એમની જોડે જીવવાનું છે, એક્સેપ્ટ કરે ને આગળ વધે. વેરી નાઇસ. ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં મારા પપ્પા, મારા 2 બાળકો અને મારી વાઈફ છે. હું કેવી રહે છે જપનભાઈ? આટલી દોડધામ ભાગતા હોય IT સાથે, યુએસમાં રાત્રનું ખુલે છે માર્કેટ, તો ત્યાં રાત્રે મથતા હોય, સમયનો કોઈ પ્રાબંધ નથી. ફેમિલીની હૂંફ કેવી? ફેમિલીની તો સૌથી પ્રાઇમરી હૂફ હોય. અમે એટલે જ ઇન્ડિયન માર્કેટ્સ કરીએ છીએ, US બહુ ઓછું કરીએ છીએ. ફેમિલી પ્રાયોરિટી હોવી જ જોઈએ. એટલે ફેમિલી માટે જ અમે ઇન્ડિયન માર્કેટ્સ જ કરીશું લાંબુ, અને US ઘણું લિમિટેડ કરીએ છીએ. કારણ કે સાંજે તમે ઘરે જાઓ ને બાળકો જોડે તમે રમી ના શકો તો શું મતલબ છે? કારણ કે એમનું બી આ જ સમય છે જ્યારે દે ઓલ્સો એક્સપેક્ટ કે એમના પેરેન્ટ્સ જોડે એમને શું યાદગીરી રહી. તો આપણી યાદગીરી આપણા પેરેન્ટ્સ જોડે છે તો એમને તો યાદગીરી આપવી પડશે ને. તો એના માટે ફેમિલી જરૂરી છે. જેનજીની એક સારી બાબત સારી એવી છે કે એ લોકો કલ્ચરલી બહુ જ રૂટેડ છે અને દે આર વેરી પ્રાઉડ ઓફ ધેર કલ્ચર. તો તમે જોશો તો ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ કશું બી લઈ લો તો આટલા બધા ઇન્ડિયન હેરિટેજ, ઇન્ડિયન હિસ્ટ્રી, ઇન્ડિયન રિલિજનના કોઈ દિવસ આટલા પેજીસને આટલી ચર્ચા નહોતી થતી જેટલી આજે થાય છે. આટલા બધા પોડકાસ્ટ, આટલા બધા વિડીયોઝ કોઈ દિવસ ઇન્ડિયન કલ્ચર ઉપર નહોતા જેટલે આજે થઈ રહ્યા છે, અને આ બધા જેન્સી કરી રહ્યા છે. સો દે આર વેરી ડીપલી પ્રાઉડ ઓફ ધી કલ્ચર વિચ દે આર. આપણે બોલતા શરમાતા હોઈએ, એ લોકો બહુ જ ઓપનલી કહે છે. સો એ બહુ જ એમનું પોઝિટિવ છે કે બહુ જ ખુલ્લેથી એમના મનમાં જે હોય એને કહી દે છે. એ એમની સૌથી પોઝિટિવ વાત છે. આપણે મનમાં રાખીએ, એ મોઢે કહી દે છે. એટલે બિફોર 76 એ રેફ્યુજી છે પેઢી, કે એમને એક્સેપ્ટ કરવા જાય છે તો નથી થતું. 76 to 19 એ યોદ્ધા જન્મ્યા છે કે મા બાપનું પણ એમણે આજ્ઞા પાલન કર્યું છે, અને આ તમે જેનજી કહો છો એ કહે છે એમ પણ કરે છે. એટલે હું એ તો એવું છું કે મેં આમાં બી લખ્યું છે કે આપણે માસ્લોઝની જે એક માસ્લોની થિયરી છે કે આજે સમજો કે અમારી પહેલાંની જનરેશન, અમારા પેરેન્ટ્સની જનરેશન હતી ને, એ લોકો એમની બેઝિક નીડ્સ માટે કામ કરતા હતા, રોટી, કપડાં, મકાન. તો જે તમે 60s 70s વાળા કહો છો ને, એ લોકોને બેઝિક એમ્યુનિટીઝ હતી જ નહીં. સો દે વર્કડ ટુ ઓન ધેટ એમ્યુનિટીઝ. અમે મિલેનિયલ્સની જે જનરેશન હતી, અમને એક બેઝ મળ્યો હતો કે અમારા પેરેન્ટ્સ જોડે એક બેઝ હતું. તો આપણે આપણા કામ કરવાના ઓબ્જેક્ટિવ જુદા હતા. અમારો કામ કરવાનો ઓબ્જેક્ટિવ હતો કે આપણે પોતે કંઈ અચીવ કરીએ, પોતે કંઈ નામ કરીએ. અત્યારની જે જનરેશન છે તે ઓલરેડી હેવ અ સ્ટ્રોંગ બેઝ. એમના પેરેન્ટ્સે ઘર કરેલું છે, વ્હીકલ્સ છે, વર્ષે હોલિડે કરી રહ્યા છે, એમની જોડે બધું જ છે. તો એમનો એક જુદો પર્સપેક્ટિવ છે. હવે એના લીધે એ લોકોને સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન તરફ છે કે ભાઈ મારું શું, એટલે એમને મારા વિશે વિચારે છે, એ વધારે એમના વિશે વિચારે છે. ધીરે ધીરે ડાયલ્યુટ થવા માંડ્યું કે અમારા પહેલાંની જનરેશન અમારા માટે વિચારતી હતી, અમે અમારી જોડે એમના વિશે વિચારતા હતા, અને અત્યારના લોકો એમના વિશે વધારે વિચારે છે. તો એ એક ટ્રાન્ઝિશન છે. જેમ તમે કીધું, ઇટ ઇઝ અ ટ્રાન્ઝિશન વિચ ઇઝ હેપનિંગ. વેરી નાઇસ.
તો આ રીતે અમે બી રીતે જુએ છે અને સમજાય છે લોકોને. ટીમ કેટલાની છે આપની કંપનીમાં? અમે લોકો અત્યારે 30 જણની આસપાસ છે, જે બધા અમારા ડેવલપર્સ. અમદાવાદ જ ઓફિસ છે? બધું જ અમદાવાદમાં છે બધા લોકો. થોડા લોકો રિમોટલી કામ કરે છે, પણ લાર્જલી 80 થી 90% લોકો અમે ઓફિસમાં જ બેસીએ છીએ. કંપનીનું ભવિષ્ય કેવું જુઓ છો? મેં કીધું અમે તો એ જોઈ રહ્યા છે કે જો ઇન્ડિયાના બિઝનેસીસ ગ્રો કરશે તો અમે ગ્રો કરીશું. અમે એક અલાઇડ સર્વિસ છે, સપોર્ટ સર્વિસ છે ફોર ઓલ ધ બિઝનેસીસ. સો અમે એ જ જોઈ રહ્યા છે કે વી વોન્ટ ઇન્ડિયા ટુ ગ્રો. વૈશ્વિક ક્રાઇસિસ અસર કરે, કેમ ના કરે, ઘણું બધું કરે. પણ જેમ મેં કીધું, અમે એમએસએમઈ જોડે ડીલ કરીએ છીએ, તો એમએસએમઈનું પણ મેજર કન્ઝમ્પશન ઇન્ડિયાના કસ્ટમર્સ હોય. તો તમે અહીંયાનો નાનો ધંધો છે એના કસ્ટમર્સ બી અહીંયા છે, અમારા બી કસ્ટમર્સ છે. એટલે ચેલેન્જિંગ તો હોય જ, બહુ જ બધું ચેલેન્જ છે. સપ્લાય ચેનમાં ચેલેન્જ હોય, એમના રો મટીરિયલ્સમાં ચેલેન્જ હોય, લોજિસ્ટિક્સમાં ચેલેન્જ હોય. પણ વિથ ધેટ ચેલેન્જીસ આપણે ઇન્ડિયામાં તો શું છે કે આવા ચેલેન્જીસ જોડે જીવવાની બધાને આપણે બધા ખમીર છે કે એવું બધું ચાલી જાય. તમે ઇન્ડિયાનું હિસ્ટ્રી જુઓ તો આપણે વીવ ઓલવેઝ લીવડ વિથ ચેલેન્જીસ, અને વિથ ચેલેન્જીસ આપણે અહીંયા પહોંચ્યા છે. એટલે લોકો કોશિયસ છે કે હા આવું થાય તો પણ ડર નથી, કરી લઈશું કે. તો અમે બી એવું જ વિચારીએ છીએ કે લડી લઈશું. જપનભાઈ, કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો અને તમે ફોકસ કરવા માંગતા હોય? એવું તો કશું છે નહીં, પણ અમે જેમ કીધું કે આજે એઆઈ બધી ઓર્ગેનાઇઝેશને નાના મોટા પાયે એડોપ્ટ કરવું જોઈએ એમની પોતાની પ્રોડક્ટિવિટી સુધારવા માટે. અને એઆઈનો શું એથિકલ ઉપયોગ થાય એનું પણ બહુ જ બધું ધ્યાન રાખવું જોઈએ. અને બધું એઆઈ પર નિર્ભર ના થવું જોઈએ. તમારે પોતે સમજવાનું જરૂરી છે, ઇમ્પ્લિમેન્ટ કરવાનું. અને ના સમજ પડે તો કોઈ એક્સપર્ટને લાવવો પડે. જેમ કે એઆઈ તમને રેસીપી આપશે કે શું ખાવાનું બનાવવું, પણ એ સારામાં સારું ખાવાનું તો એ શેફ જ બનાવી શકશે. એટલે એઆઈ પર ઓવર નિર્ભરતા એ ઘણું બધું કોશિયસ છે. હંમેશા કોઈ સારા કન્સલ્ટન્ટ કે સારી કંપની જોડે કન્સલ્ટ કરીને એઆઈ ઇમ્પ્લિમેન્ટ કરે તો એ કોસ્ટ જસ્ટિફાઈ થશે અને એનું જે ઓબ્જેક્ટિવ છે એ અચીવ થશે. બાકી ખાવાનું સારું નહીં બને. એલન મસ્કને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે ભાઈ એઆઈમાં સંવેદના, ચેતના આવતી જાય છે, તો હી ટોલ્ડ ધેટ કે હા 25% આવે જ છે. તમે કોઈ બી જનરેટિવ એઆઈ વાપરતા હો તમારા ફોનમાં, તો એ તમને ઘણું ઓળખી ગયું છે. કયા સમયે તમે શું સવાલ પૂછો છો એ પ્રમાણે તમને જવાબ આપવા માંડ્યું છે. એને તમારા સવાલથી ખબર પડી જાય છે કે યુ આર ઇમોશનલી ડાઉન. એને ખબર પડી જાય છે કે થિંગ્સ આર નોટ ગોઈંગ ગુડ, તો એ પ્રમાણે તમને જવાબ આપે છે. તો એ સંવેદના તો ધીરે ધીરે લર્નિંગ છે, એ આપણાથી શીખે છે. અત્યારે આપણે એને બધું શીખવાડી રહ્યા છે. એક દિવસ આવશે જે આપણાથી સ્માર્ટ બની શકશે, કારણ કે આપણે જ શીખવાડી રહ્યા છે, આપણે એને બધું ઇનપુટ આપી રહ્યા છે. તમે રિસન્ટલી જુઓ તો ઇન્ડિયામાં લોકોને પૈસા આપી દેવામાં આવે છે કે લોકો અહીંયા કેમેરા પહેરે છે અને સુઈંગ કરતા હોય, ખાવાનું બનાવતા હોય, તો એ 24 કલાક કેમેરા એમના કામને રેકોર્ડ કરે છે અને લર્નિંગ આપે છે. એ લોકોને રોજના 1000 રૂપિયા મળે છે. તો આ શું કરી રહ્યા છે કે આપણે આપણું કામ જે છે એમને શીખવાડી રહ્યા છે. સો આના બેઝ ઉપર મોડલ્સ બનશે. તો એ રહેવાનું કે એ આવી જ રહ્યું છે ને ઘણું બધું આવી ગયું છે. અમારે બી વાતમાં અમે એઆઈ કોલ કરાવીએ તો એઆઈ કોલમાં પણ અમને ઘણા ક્લાયન્ટ કહે છે કે ભાઈ તમે ઇમોશન આપો. તો તમે કહેશો કે તમે કેમ છો શૈલેષભાઈ આજે, તમે કહેશો સારું, તો સામે જો અરે વાહ બહુ મજા આવી સાંભળીને. તો એવું એઆઈ વાત કરે છે. એટલે ઇટ ઇઝ હેપનિંગ. દર્શક મિત્રો, આપણે જપન શાહ સાથે મળી રહ્યા હતા બિયોન્ડ ધ માઇકમાં. જીટીપીએલ ગુજરાતીને flip2ebiz.com સંયુક્ત ઉપક્રમે આ બિયોન્ડ ધ માઇક ચાલી રહ્યો છે. આપ રૂબરૂ થઈ રહ્યા છો. આજે આપને ખૂબ મજા આવી હશે. અત્યારે એઆઈ અને ટેકનોલોજીમાં જે પીએચડી કરે છે જપનભાઈ આપણા ગેસ્ટ હતા. બિયોન્ડ ધ માઇકમાં આપણે બિઝનેસ જે મેન છે, નવા બિઝનેસમેન છે, એમની સાથે તમને રૂબરૂ કરાવીએ છીએ. જપનભાઈએ સરસ વાતો કરી છે કે એઆઈની એ પોઝિટિવ વાતો છે કે આપણે જો આ પેઢી અને આપણે આગળ કંઈક એચીવ કરવું છે તો આપણે સમજીને એક્સેપ્ટ કરીને આપણે આગળ જવાનું છે. અને એ ખરેખર વાત સાચી છે. એ આપણી જેનજી તો આપણા બાળકો છે, પણ એઆઈ ટેકનોલોજી છે તો એ પણ ઇમોશન સાથે હવે જીવવાની છે. અને ભવિષ્ય જે છે એ છે, પણ આ દુનિયા અત્યારે આ રીતે ચાલી રહી છે અને આપણે અહીં જ આપણે અટકવાનું છે. જપનભાઈ સાથે વાતો કરવી અનેક કલાકો જાય એવા છે, ઘણી બધી ડિસ્કસ થાય એવી છે. હી ઇઝ અ વેરી ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી.
જપનભાઈ તમે આવે આનંદ થયો. થેન્ક યુ વેરી મચ. વેરી નાઇસ. થેન્ક યુ.